ખંભાતના દરિયા કિનારે વસતા 300થી વધુ ખરાઈ ઊંટની વિનામૂલ્યે સારવાર કરાઈ। આણંદ જિલ્લાનો ભલ વિસ્તાર અને ખાસ કરીને જ્યાં સાબરમતી નદી દરિયાને મળે છે તેવા ખારાપાટ વિસ્તારમાં ઓએનજીસીની કામગીરી, સોલાર પાવર પ્લાન્ટ, મેંગ્રોવનું વાવેતર વગેરે કામગીરી કરવા માટે ખારાપાટમાં ઉગતી વનસ્પતિઓ ઉપર નભતા ઊંટની મદદ લેવાય છે, જે ઊંટ ખરાઈ ઊંટ તરીકે ઓળખાય છે। જે અંતર્ગત ખંભાત તાલુકાની જૂની આખોલ ગામ નજીકના વિસ્તારમાં ઊંટ કેમ્પનું આયોજન કરી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત આણંદના પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, વેટરનરી કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારી ગણ દ્વારા 300 જેટલા ખરાઈ ઊંટની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી। આ પ્રસંગે પશુપાલકોને આણંદ વેટરનરી કોલેજના મેડિસિન વિભાગના ડોક્ટર હિના રાવ અને જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વરુણ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જ્યારે ડોક્ટર ડોલર ચૌહાણ, ડોક્ટર રુચિ આજણા તથા પશુધન નિરીક્ષકશ્રીઓ દ્વારા 300થી વધુ ઊંટ માટે ઝેરબાદ ચકરી વિરોધી સારવાર, શસ્ત્રક્રિયા તથા કૃમિ નિવારણ સારવાર કરવામાં આવી હતી। આ પ્રસંગે ખંભાતના મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ, સ્થાનિક આગેવાનો, ખંભાત પશુપાલન વિભાગના અધિકારી, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।